અમે પહોંચ્યા અને દ્વારકાધીશની ધજા ચડતી હતી તો ધજા ફરકી ગઈ. હવે અંદર લાઈન અહીંયા લાગી છે બારે, તમને બતાવું. આ જો લાઈન લાગી છે અહીંયાથી અહીંયા, અને આ ધજા ફરકી ગઈ દ્વારકાધીશની. દ્વારકાથી નીકળ્યા અને વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો. જય શ્રી રામ ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ન્યૂ બ્લોગમાં. હા, સવારના હિસાબ કિતાબ હાલે અહીંયા કને અમારા. આજે છે 19 જુલાઈ અને ફ્રાઈડે એટલે શુક્રવાર. અમે છીએ દ્વારકામાં. વહેલી સવારે પહોંચ્યા છીએ. વહેલી સવારે પહોંચ્યા અહીંયા અને હવે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ. હવે જઈશું દ્વારકાધીશના દર્શન કરવા માટે. અને આ લોકોનો હિસાબ હજી લાંબો હાલશે. બારે જઈએ. આ જો રૂમ ટૂર દઈ દઉં. આ છે અહીંયાથી એન્ટ્રન્સ છે, આ બાજુથી આવવાનું. આ છે રૂમનો દરવાજો ખોલીને આ છે આપણો રૂમ. હમણાં નીકળી ગયા છીએ. આ ખાલી કલાક માટે નાવા ધોવા માટે, ફ્રેશ થવા માટે મેં અહીંયા આવ્યા હતા. અહીંયાથી હવે બેગ ને બધું લઈ ગાડીમાં રાખી દઈશું. પછી જઈશું દ્વારકાધીશના દર્શન કરવા માટે. દ્વારકાધીશના દર્શન કરીને પછી અહીંયાથી જઈશું બેટ દ્વારકા, સુદર્શન સેતુ જે નવો બ્રિજ બન્યો છે ત્યાં બેટ દ્વારકા દર્શન કરીને પછી રસ્તામાં શિવરાજપુર બીચ ને ઘણી બધી જગ્યા આવે છે. મોગલધામ, ભીમણાના મોગલધામ આવે છે, ઘુમા જશું. બધી જગ્યાએ ફરી લઈશું આરામથી. અને પછી સાંજે અહીંયાથી નીકળશું સોમનાથ માટે. તો હું ને જીમિત થઈ ગયા છીએ રેડી. હવે આયુષ ને આપણો રાજેશ બે બાકી છે, એ રેડી થઈ જાય એના પછી નીકળીએ દર્શન કરવા માટે. અને બારે જો વરસાદનો માહોલ થઈ ગયો છે, બતાવું તમને. આ જો ખતરનાક નજારો હોય. તો કરો ભેગા કરો, જઈએ આપણે. રાજેશ ના તો રાખી દઈએ એમાં બેગમાં, પછી ડાયરેક્ટ નીકળવા થાય ને. એ આવે એટલે એ અમે લેપરો થશે. એ શું કર્યું? નીંદર આવી ગઈ? બારે આવો મારો ભાઈ. નીંદર આવી જાય કેમ હાલે? આખી રાત તમે હુતા નહીં. હવે કેવો હું આ આપણો લુક આજનો. એ મારો ભાઈ તું વાયરલ થઈ જઈશ. આ છે આપણો આજનો લુક, વ્હાઈટ શર્ટ. કેવો લાગુ કમેન્ટ કરીને કહેજો જરાક. હેન્ડસમ તો હું છું જ. આયુષ ગયો હોય નાવા માટે અને અંદર જો ગીત ગાય સપડાવ. कैसे लोग रहते हैं यार यहाँ पर. આ તારું ક્રીમ શર્ટ है यार, व्हाइट क्या है राजेश? बस मस्त है. આ બસ વાંધો નહીં, મેચિંગ થઈ જાય, વાંધો નથી આવતો. અહીંયા ઉપર આમ જો, અહીંયા આવતા કેવો લાગી અમે ત્રણે કહી દેજો. હેન્ડસમ તો અમે અહીં પહેલા નથી, હું નથી. અમે ક્યુટ તા પહેલાથી જ છે નનકારા ત્યારથી. તું નથી, તું જવા દે. રૂમ કરી નાખ્યો એકદમ ખાલી. થેલા પાછા પેક કરી લીધા. હાલો પાછા નીકળી હવે દર્શન કરવા માટે. કેટલા 8:30 થઈ ગયા. કાંઈ નથી જોઈ લીધું મેં. હવે નથી, હવે કાંઈ હે નહીં, લઈ લીધું ને તમારું બધું પાકો. રૂમ બંધ કરી નાખીએ. આ પડી આપણી ગાડી અહીંયા ક્યાં વચ્ચે ઊભી રાખે ખોટી? વચ્ચે ખોટી ઊભી રાખીને ગેટ કને તું અંદર રાખતા પેલા ખોલતા. આ ખોલું, મારો બેગ રાખી દઉં. ગાડી મસ્ત વોશ થઈ ગયો, પણ ધોવાઈ ગઈ એકદમ સરસ. વાહ બેટા વાહ. આમ કાંઈ હોય યાર જીમી યાર, ત્યાં મજા આવે ઘા કરી દેવું હે. પછી કહીશ તું અવાજ આવે ગાડીમાં, અવાજ આવે. કચરાની હવે ખબર પડશે. રાતે તો કાંઈ ખબર જ નહોતી પડી ની. હવે અહીંયા આપણે સમાજવાડીથી નીકળી છીએ. હવે શંભુ તો અહીંયાથી ઉતારજો વચ્ચેથી.
હા મસ્ત આવશે, વચ્ચેથી બરોબર આવશે. આ જીમિત, હા શું નામ હે? શું નામ ભૂલી ગયો. વારે જવું છે. મસ્તી કરો યાર આયુષ અને આયરો આપણો રાજેશ, બધા આવી ગયા બરોબર. જો રેડી કમ્પ્લીટ હીરો બધા, કોઈ ભૂલાઈ નથી જતો ને, કોઈ રહી નથી જતો, બધા કમ્પ્લીટ આવી ગયા. હવે જઈમાં દ્વારકાધીશના દર્શન કરી આરામથી. રહી નથી જતો ને તો ઠીક છે. રહી ગયા અહીંયા પાછા આવશું, લઈ જશું ને એમાં શું હે. મંદિરથી કેટલું છેટું થાય? 207. આવો. આ આયુષ તો પહેલી વાર આવ્યો નહીં? પહેલી વાર આવ્યો દ્વારકા? પહેલી વાર. વાહ. આ તો આવ્યો તો પેલા ઘણો ટાઈમ પહેલા. એક જ વાર આવ્યો. આ જીમિતે કેટલી વાર આવ્યો, હું કેટલી વાર આવ્યો. હું આવ્યો ઈ યાદ નથી મને. હા એટલે હવે યાદ રહે ને યાર, હવે આપડી શું જવાન કહેવાય, અત્યારે યાદ રહે બધું. હા યાદ શક્તિ અત્યારે વધારે હોય ને યાદ શક્તિ, અત્યારે યાદ રહે. નનકાઈ થઈ શું યાદ હોય યાર. બાકી વરસાદ અહીંયા હે હો ફૂલ નથી રાજેશ? ના કાંઈ નથી. હા હુકમ પડ્યો. આ કાંઈ વરસાદ કહેવાય જતા કાકા? આ વરસાદ કહેવાય કાંઈ? આની વાતું એવો હતા, વાતું તમે તો આવી કરો ને પાછા. આવી ગયા, ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે. હવે આજે દર્શન કરી અંદર. ઓયડું સામે મંદિર અને ગોમતી ઘાટ તો ફૂલ ભરાઈ ગઈ છે વરસાદ એને, એટલે અમે ભરાયેલી જ હોય. હમણાં વધારે પાણી હશે ગોમતી ઘાટમાં. અહીંયા પુલ ચાલુ થયો નથી થયો હજી યાર? પુલ બંધ છે ભાઈ. બંધ એ તો કહું. ગોમતી ઘાટ. ગોમતી ઘાટ ગાડી અહીંયા રાખી દીધી. હા અહીંયા ટપી જાય ને આગળ વળી પાણી હશે. હલો અંદર કરીએ દર્શન. બજાર બતાવું તમને. આ બાજુ જો અંદર મંદિર અંદર તો ફોન અલાઉડ નથી, બહાર જમા કરાવી દેવાના. શોપ વાળા છે એના પાસે પ્રસાદી લેશું, ઉમા કને મોબાઈલ જમા કરાવી દેશું દુકાનવાળા પાસે. જો આ આખી બજાર અને આની પાછળની સાઈડ પર બજાર છે આખી. હજી આગળ પણ બજાર, અહીંયાથી રસ્તો હોય વચ્ચેથી જવાનો. હોટલું વધારે બની ગઈ નહીં હમણાં અહીંયા? હે રાજેશ, હમણાં હોટલું વધારે બની ગઈ. પહેલા આવ્યો તો એટલી નહોતી, હમણાં ઘણી બની ગઈ. અમે પહોંચ્યા અને દ્વારકાધીશની ધજા ચડતી હતી તો ધજા ફરકી ગઈ. હવે અંદર લાઈન અહીંયા લાગી છે બારે, તમને બતાવું. આ જો લાઈન લાગી છે અહીંયાથી અહીંયા, અને આ ધજા ફરકી ગઈ દ્વારકાધીશની. તો હવે અહીંયાથી પ્રસાદી લઈ ક્યાંક ફોન અહીંયા જમા કરાવી દઈએ આપણે બધાના. પ્રસાદી લઈને બોલેટ નથી લેવા ને કાંઈ પાકીટ કે કાંઈ હવે ડન જમા કરાવવું પડશે. પાકીટ ને બધું પાકીટ ને બધું જમા કરાવવું પડશે. ના એ તાના મૂકા લીધો ને વિડીયો. પ્રસાદી લઈ લીધી. ના અહીંયા દુકાનમાં જ કરાવવું પડે, કાંઈ નહીં થાય. વોલેટ ને મોબાઈલ અહીંયા જમા કરાવી, ચપ્પલ અહીંયા રાખી અંદર જઈએ, દર્શન કરીને પછી ગોમતી ઘાટ બાજુ વાલી આપણે બધા. અહીંયા સુધી છે ને મોજા ઉછળે દરિયાના. ઓહો હો હો. આયો કેટલા મોજા જોર જોરથી આવે છે. હે મોજા કેટલા ઊંચા ઉછળે. દ્વારકાથી નીકળ્યા અને ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો. ગયા હતા રૂક્ષ્મણી માના મંદિરે દર્શન કરવા અને ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો અત્યારે દ્વારકામાં. અને રસ્તો થોડોક આગળ નીકળી આવ્યા હતા અમે પાછા જઈએ. હવે તો સામે છે રૂક્ષ્મણી માનું મંદિર, અહીંયા દર્શન કરી અને પછી જાશું બેટ દ્વારકા.
ના અહીંયા દર્શન કરીને પછી ભીમરાના મોગલમાં હા ભીમરાના મોગલમાં જતો વરસાદ ફૂલ એવો ઓહો હા ભાઈ રિટર્ન લીધું હોત તો પેલા હું મારી લીધું બેગ હા તો એમ કરીએ બંધ થઈ ગયા હા તો એમ કરીએ હાલો આને કામ વરસાદમાં ક્યાં જાશે આપણે રોજ હા ઈ આ રસ્તો ક્યાંથી છે પણ બસ તો ક્યાં ઓ બાજુથી છે સાચી વાત એ આખો ઓવું સાવો જો ઓ રસ્તો ચાલુ હે આ રસ્તો અરે ઓયરો હા ડાયરેક્ટ દ્વારકાધીશના દર્શન કરીને નીકળ્યા ને ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો પહેલા જાઉં તો રૂક્ષ્મણી માના મંદિરે પણ વરસાદ ચાલુ થયો એટલે હવે વિચાર એવો છે કે પહેલા બેટ દ્વારકા આલીએ એના પછી રિટર્નમાં રૂક્ષ્મણી માના મંદિરે જશું બરોબર અને ભીમરાના મોગલમાં શિવરાજપુર બીચ બીચે બીચ છે આજ તો હે મોજ કરો ને રાજા હે ઘરેથી ફોન કરી લે ને પેલા ઈ ગયો બધાને આવી ગયા મને પેલા હવાર બધે પેલા મને આવ્યો મને કેટલા ખબર આપણે રસ્તામાં હતા ને જામનગર ટપે ને ત્યાં ફોન આવી ગયો ક્યાં પહોંચ્યા મેં હજી તો રસ્તામાં અરે સીધો રસ્તો હે જોઈ લીધો ભાઈ ઈ તો સીધો છે હા ટ્રેક તો બરોબર આપણો હા આપણો રસ્તો ખોટો હોય જ નહીં રજા આ સુદર્શન સેતુ બીચ બન્યો એના પછી આયો બોટો કેટલી બધી ઊભી રહી ગઈ પહેલા એ રહેતી એમ તો ઊભી પણ આ સુદર્શન સેતુ જ્યારથી બ્રિજ બન્યો ત્યારથી તો વધારે ધંધો બંધ થઈ ગયો આ લોકોનો નહીં રિપેરિંગ કામ ચાલુ હે રિપેરિંગ કામ ચાલુ હા એ બીજું કાંઈક કરે ને હવે ઘણી બધી બોટો હો રસ્તામાં બહુ લાખોની સંખ્યા અહીંયાથી શરૂઆત થાય છે સુદર્શન સેતુ બ્રિજની આ જો આખો બ્રિજ કેવો જોરદાર બનાવ્યો છે ફોન ચાલુ કર સોના में हाँ सेट करना मार दिया આ સુદર્શન સેતુ જેમ બ્રિજ અહીંયાથી પૂરો થાય અહીંયા પછી અહીંયા પાર્કિંગ છે અહીંયા પાર્કિંગમાં ગાડી ઊભી રાખી અને પછી જવાનું રિક્ષામાં બેટરી વાળી તો રિક્ષા આપણે કરી લીધી કેટલા રૂપિયા કીધા એ તો રેવા દે હે રૂપિયા ભાઈ 300 200 કીધું તો આપડા 200 ઓ ગયા ભાગી ગયો એ ભાગ ગયો વાંધો ભાઈ ના ના આયરો જ બનાવવાનો હોય ના યાર હાલે એમાં કાંઈ ના હોય આ હું શું કહું આ કેટલાની આવે રિક્ષા કેટલાની પડે હા તાર લેવી મારે લેવી અહીંયા હલાવું ને ધંધો થઈ જાય મારે દ્વારકામાં એવી સિસ્ટમ હે અહીંયા મોબાઈલ નથી લઈ જવા દેતો નહીં ભાઈ બસ હાલો અહીંયા ફોન જમા કરાવી દઈએ લોકરમાં પછી અંદર દર્શન કરતા આવીએ ડિમ્પલમાં એને કઈ ઉભો રહે હવે તો આપણું જ કામ હે નહીં હવે રિક્ષા થઈ ગયો આવી ગયા છીએ હનુમાનજીના મંદિરે તો ચલો અહીંયા દર્શન કરીએ અંદર હનુમાનજીના અંદર રાખી દઈ ને અંદર ચલો હનુમાનજીના દર્શન કરીએ અને તમને પણ બતાવું ફોટો અંદર મંદિર આ છે હનુમાન દાદાનું મંદિર શાંતિ એકદમ નથી હે શું કે આયુષ હા આખા ઇન્ડિયામાં એને કઈ નહીં ઇન્ડિયામાં તો ઘણા હે એને કઈ હા હા એ હે તો અહીંયા દર્શન કરીએ मंदिर की तरफ से सुंदर भोजन व्यवस्था है सभी यात्री भोजन करके जाना હનુમાન દાદાના દર્શન કરી લીધા હવે અહીંયાથી આગળ જશું હનુમાન દાદાના દર્શન કરીને હવે આવી ગયા આશાપુરામાનું મંદિર આ છેલ્લું મંદિર છે અને અહીંયા જ રોડ પૂરો થાય છે રોડ અહીંયા પૂરો અને આ છેલ્લું મંદિર અહીંયા અંદર 50 મંદિર છે
આ મંદિરની અંદર. તો ચાલો મંદિરમાં દર્શન કરીએ અને પછી અહીંયાથી પાછા જઈએ આપણે પાર્કિંગમાં આપણી ગાડી જ્યાં પડી એમાં. તો એક એક કરીને બધા મંદિર છે. આશાપુરા માનું મંદિર. તો દર્શન કરીને આવી ગયા છીએ પાછા રિટર્ન. ગાડીમાં બેસી ગયા. તો અહીંયાથી નીકળીએ સુદર્શન સેતુ ઉપર વચમાં ઊભી રાખીને એક બે ફોટા પાડવા છે. તો એ ફોટા પાડી અને દરિયાનો નજારો દેખાડું તમને. જોરદાર હે. પાણીના મોજા કેવા ઉછળતા હતા. મસ્ત મસ્ત મોજા ઘણા ઉછળતા હતા પાણીમાં. ના હોય. હા હા, તું જો કેવો પવન કેવો હતો. પાછો વરસાદ ચાલુ થઈ ગયો યાર. હું ઊભી રાખજે. દર્શન કરીને થઈ ગયા છે રિટર્ન. વરસાદ પાછો ચાલુ થઈ ગયો. દરિયામાં જોતા ખરો છેટે છેટે સુધી. કિલોમીટર આપણે ગાડી હલાવી 7 કલાક હાલે અહીંયા આપણે. એક બ્રિજ તો પીયા ને ઊભી નાખી આયો દરિયામાં પાણી ને અહીંયા બોટું હાલે. એક આ જાય અહીંયા, એક આવી બોટ. હાલો ચટપટી હે શું હે? ચટપટી હે કેટલા રૂપિયા? 20 વાળી બનાવો. 20 વાળી ખાવી હે ને? બે બનાવો ને 20 વાળી. સારામાં સારી મિક્સ મીડિયમ. આયરી ગાડી આટલી જ આવી. આમાં શું થશે ડારિયા? આ આવી ગયું મોગલમાનું મંદિર. ભીમડાના મોગલમાની જન્મભૂમિ છે આ. અને અહીંયા છે આપણે ઇંગ્લેજમાનું મંદિર. આયરો ઇંગ્લેજમાનું મંદિર હો. હા વાવે તે વાવથી ડાયરેક્ટ જતા હું પાકિસ્તાન. આયરો વાવમાં રાવર દેવ. હા હા, હમણાં એક દુકાને આવ્યો તો મને કહેતો હતો. બરાબર. અમે આપણે નીકળ્યા એક દી પેલા. જાનો નહીં હમણાં તો એ જગ્યાએ જાજી કે હા. આ છે ઇંગ્લેજમાનું મંદિર. અહીંયા અંદર વિડીયો ઉતારવાની મનાઈ હતી તો વિડીયો ના ઉતાર્યો મોગલમાના મંદિરમાં. તો જો અહીંયા છે કે નહીં કાંઈ. અહીંયા કાંઈ કીધું નથી. હા હમણાં બન્યું લાગ્યો. વાવ આ બાજુ હતી. આઈડિયા વાવે. નીચે જો હે ને એ વાવ હે. અરે આ તો રૂમ હે. વાવ ઈ જ હતી યાર. આ સાઈડ ની જ વાવ હતી. રસ્તો અહીંયાથી જ જાય કહું ને. એ કહેતા હતા તેથી પૂજારી અમે આવ્યા હતા ને તેથી કહેતા હતા અહીંયાથી. અહીંયા હતા ને એ પૂજારી કહેતા હતા. પાકિસ્તાન ઇંગ્લેજમાનું મંદિર નથી ઉમાકાનું. હાલો અહીંયા પ્રસાદી ચાલુ હોય. પ્રસાદી લઈ લઈએ. પ્રસાદ ચાલુ હતો. દાળ ભાત, શાક રોટલી અને સેવ બુંદી હતી. મસ્ત પ્રસાદ લઈ લીધો છે. પહેલાં એવું હતું કે ક્યાંક રસ્તામાં જમવા માટે ઊભા રહેશું પણ હવે અહીંયા પ્રસાદ લઈ લીધો છે એટલે હવે ડાયરેક્ટ અહીંયાથી જોઈએ ગાડીમાં બેસીને ક્યાંનું નક્કી થાય છે. દીવ જવું છે કે જુનાગઢ કે જોઈએ હજી કાંઈ પ્લાન નથી. અહીંયા નીકળીએ પછી ખબર પડે હવે. રૂક્ષ્મણી માના દર્શન કરીને હવે અમે નીકળી ગયા છીએ સોમનાથ બાજુ. અને પાછો રસ્તામાં વરસાદ ચાલુ અને આ જીમિત સૂઈ ગયો. પાછળ બે નંગ તો જાગે હજી આપણા. અને હું ગાડી હલાવું ધીમે ધીમે સાવ જો 80 હાલે. સાવ ધીમે ધીમે હલાવતા જઈએ. બાકી આ બાજુ વ્યૂ જો વ્યૂ જો વ્યૂ. એક જ
સીએનજી હશે પણ સીએનજી આટલું લાઈન હોય ને યાર. સીએનજી હશે તો લાઈન નહીં હોય યાર. તો પછી અરે રાત્યા મને પૂછા કરને. હજી ઘણું આગળ હે. પોરબંદર પેલા કે એમ કાંક આવે લગભગ. ઘણો છેટો હે. અત્યારે ઈ દ્વારકા ટપીએ. આ રોડ હાઈવે મસ્ત રોડ હે આ. વ્યૂ જોતા કેવો નજારો હે. હવે બધે કેન્સલ થઈ અને અમે પહોંચ્યા છીએ જુનાગઢ. અત્યારે ટાઈમ થાય છે 10:30. અત્યારે મિત રેસ્ટોરન્ટ કરીને એક આવ્યું છે જુનાગઢ. એન્ટર થઈ ગયા છીએ. હવે અહીંયા કંઈક જમી લઈએ. જમ્યા કાંઈ નથી, અહીંયા જમી લઈએ. જમીને એના પછી અહીંયાથી આગળ નીકળીએ. હા ટિકિટ તો બંધ છે. શું થયું? નથી થઈ. ડાયરેક્ટ ઓનાથી કરી નાખ ને, પણ ચાવીથી કરી નાખ ને. એકાદું બાકી છે ભાઈ. કરતો જોતા ચેક કરતો. હવે મિત રેસ્ટોરન્ટ અહીંયા જમવા ઉભા રહ્યા છે. જય પાક બાગ બરોબર સાફ કરીએ એકદમ. મજા કહી દઉં કે જરી કોલ લાગશે. દબાવીને લાગ્યો. જે હોનેસ્ટમાં હતા અને તમે લોકેશન કઈ જગ્યાએ ને એ તો ઈ જ છે. ઈ જેવું ગીરનાર આવી ગયા મંચુરિયન. છાશ કેમ ના આવી હજી? મસાલા પાપડ, શાક ને છાશ. જમવાનું જમી લીધું છે ફૂલ પેટ કરીને. હવે જાય છીએ સાસણગીરમાં. આપણે એક વિલા આપણે બુક કર્યો હોય, રાજેશે બુક કર્યો હોય. તો બસ હવે ત્યાં જઈ અને આરામ કરશું. બ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મળીએ નવા બ્લોગમાં. જય શ્રી રામ.